Look at the vibe, guys. આટલા વર્ષોથી અમે અંબાજી આવીએ છીએ, પણ આ રીતનો નજારો અમને ક્યારેય જોવા નથી મળ્યો. અને સ્પેશિયલ એક હિડન જેમ તમને બતાવવા જઈ રહ્યા છે આજે અમારા બ્લોગમાં. માણેકનાથની ગુફા. હા તો ગાઈસ, તમે જે સાંભળો છો એ વાત સાચી છે. માણેકનાથની ગુફા જે કહેવામાં આવે છે કે એ ગુફા અરવલ્લીની ગિરિમાળામાં થઈને છેક અમદાવાદ આપણું જે માણેક ચોક છે ત્યાં એનો રસ્તો ફૂટે છે. અને માણેક ચોકનું નામ એ માણેકનાથના ઉપરથી જ પાડવામાં આવ્યું છે. તો એ જગ્યા પર અમે તમને લઈ જઈએ છીએ. તો બન્યા રહેજો આજના વ્લોગમાં, અને ત્યાં જઈને એમનું હિસ્ટ્રી અને બધું તમને જણાવીશું. વ્યૂ જુઓ તમે. જો આ એકચ્યુઅલી ધરોઈ ડેમનો પાછળનો ભાગ છે, અને સામે ડેમ છે. આજે વાતાવરણ વાદળા છે એટલે તમને પ્રોપર દેખાતું નથી. ખરેખર જો તમારી પાસે કેમ્પર વેન હોય તો કેમ્પિંગ કરવાની બેસ્ટ જગ્યા છે. Hello guys, look at this view. No, look at this amazing view. ખાલી તમે અહીંયાનો વ્યૂ જુઓ, દિલ ખુશ થઈ જશે. અને ભી આપણું વ્યૂ, આવો વ્યૂ આપણા ગુજરાતમાં અનબિલીવેબલ. સો વેલકમ ટુ અવર ચેનલ એન્જોય વિથ મોદી ફેમિલી. તો આજે અમે આવી ગયા છે અંબાજીથી થોડેક જ દૂર દાંતા, અને દાંતાથી થોડેક જ દૂર લોટોલ સ્થિત માણેકનાથની ગુફામાં, જે એકદમ હિડન જેમ છે. મોસ્ટ ઓફ ધી ગુજરાતી લોકોને કે આપણા લોકોને ખબર નહીં હોય, તો આજે તમને અમે એક્સપ્લોર કરાવીશું માણેકનાથની ગુફા. સો લેટ્સ સ્ટાર્ટ. તો ગાઈઝ, એવું કહેવાય છે કે માણેકનાથ નો જૂનો સંબંધ છે આપણા અમદાવાદના માણેક ચોક સાથે. માણેક ચોક નામ પડ્યું છે માણેકનાથ બાબા ઉપર. તો આ એમની જ ગુફાઓ છે, અને એવું કહેવાય છે કે આ અરવલ્લીની ગિરિમાળાઓમાં આ બધી ગુફાઓ બનેલી છે, અને એ જાય છે આપણા અમદાવાદ સુધી. યસ, તો આ બધી ગુફાઓ આપણા અમદાવાદ સુધી જાય છે. અને માણેકનાથ અહીંયા આગળ આવીને એમનું તપ અને સાધના કરતા હતા, અને એ બહુ મોટા ભક્ત હતા હિંગળાજ માતાના. તો એવું કહેવાય છે લોકવાયકા મુજબ કે અહીંયા આ ગુફાઓમાં પહેલા એક રાક્ષસ રહેતો હતો, અને એ રાક્ષસને મારવા માટે એ માણેકનાથ બાબા અહીંયા આવીને તપ કરતા, અને એમને હિંગળાજ માતાના સાધનાથી એ રાક્ષસને બાળી દીધો હતો. એટલે હિંગળાજ માતાનું તપ કરીને હિંગળાજ માતાની શક્તિઓથી એમને એ રાક્ષસને બાળી દીધો હતો. એટલે એમને અહીંયા સ્થાન આપવામાં આવ્યું છે, અને અહીંયા એને તપ કરતા હતા. એટલે આ માણેકનાથની ગુફા તરીકે ઓળખાય છે. વાવ, જસ્ટ વાવ, अमेजिंग अमेजिंग. हाँ बेटा, ये झूला नहीं बोलते, इसको गरबी बोलते हैं. क्या बोलते हैं? गरबी. हिमिया, આ બધું શું કહેવાય? ગુફા કહેવાય. શું કહેવાય? ગુફા કહેવાય. તો અહીંયા માણેકનાથ બાબાના પાદુકાઓ મૂકેલી છે, એમનું ત્રિશૂળ પણ અહીંયા મૂકેલું છે. એટલે અહીંયા એ તપ સાધના કરતા હશે. અને આ બાજુ એમની ગુફા છે. આઈ થિંક આ એક રસ્તો હશે જે રસ્તાથી આવજા કરતા હતા અમદાવાદથી આ ગુફાઓમાં, અને અહીંયાથી અમદાવાદ. તો આ એ રસ્તો જ લાગ્યો છે, જે અત્યારે હાલ સેફટી પર્પઝ માટે થઈને બંધ કરેલો છે. તો ગાઈઝ, અમેઝિંગ વાત કહેવાય ને. ગુફા
બહારથી કેટલો મોટો પર્વત દેખાય છે ને અંદરથી આ રીતના ગુફા અને એ બી છેક અમદાવાદ સુધી નીકળે છે. ઇટ્સ અમેઝિંગ. વાવ. હે ભોલેનાથ. ભોલેનાથ બાબા કી જય. माईनाथ भगवान की જય. તો આ બધું આપણું એ પ્રાચીન સંસ્કૃતિ અને પ્રાચીન ગુફાઓ જે આપણે લાખો પૈસા ખર્ચતા બી જોવા ના મળે ને આ બધી વસ્તુ લોકો ફોરેન જોવા જાય છે, જે આપણે અહીંયા લોકલ આપણા ગુજરાતમાં જ છે. તો ગાઈઝ જરૂરથી એક વખત જોવા આવજો. મસ્ટ વિઝિટ પ્લેસ છે અને અહીંયાથી ખસવાનું મન નથી થતું, કેમ કે એવું એક ખ્યાલ આવે કે જે જૂના બધા સાધુ બાવાઓને હતા એ લોકો ગુફામાં જઈને કેમ તપ કરતા હતા, કેમ કે અહીંયા આવતાની સાથે જેટલા પોઝિટિવ વાઇબ્રેશન ફીલ થાય છે કે અહીંયાથી ખસવાનું મન જ નથી થતું. તો ઓબ્વિયસ વસ્તુ છે, એ લોકો તો સાધુ ગુરુઓ હતા, તો એ લોકો સાધના માટે આવું જ પ્લેસ પસંદ કરતા હશે કે જ્યાં આગળ મનને શાંતિ અને એકાગ્રતા મેળવી શકે. તો અહીંયા બી થોડીક વાર અમે બી બેસીને આનંદ લઈ લઈએ અને પછી તમને બીજા વ્યૂઝ બતાવીએ. તો અમારા વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ગુફા છે આ પથ્થરના નીચે છે, આ મોટી જે શિલા છે એના નીચે. યસ. આજુબાજુનો ખરેખર નજારો જુઓ તમે. વાહ. અમેઝિંગ વ્યૂ છે સિરિયસલી. સામેનો ડુંગર, આજુબાજુ ઇનફેક્ટ ડુંગર જ ડુંગર છે. એની વચ્ચે તપ કરવા. સાધના. અહીંયા આવતા હોવ તમે તો પ્લીઝ સ્પોર્ટ શૂઝ પહેરીને આવજો, કેમ કે હું તો મોજડી પહેરીને આવી હતી તો મારે કાઢી નાખવી પડી છે, કેમ કે ચડતા ફાવ્યું નહોતું. તો અહીંયા બહુ સરસ એવું ટ્રેકિંગ બી થઈ જાય છે અને ઉપર જતાની સાથે જ પૈસા વસૂલ વ્યૂ મળે છે, સખત વ્યૂ મળે છે. એટલે એક વખત તો અહીંયા આવવાનું બને જ છે અને આ સિઝનમાં જ આવજો, વરસાદની સિઝનમાં, તો જ મજા આવશે. તો અહીંના વ્યૂમાં તમારા ટોટલી પૈસા વસૂલ થઈ જશે. આ વર્થ ઇટ પ્લેસ છે સિરિયસલી. સુપર્બ, અમેઝિંગ, માઇન્ડ બ્લોઈંગ. જેટલા વર્ડ બોલું એટલા વર્ડ ઓછા છે. ખાલી તમને બધાને એક જ વિનંતી છે, આવી જગ્યાએ આવો તો ખાલી કચરો ના ફેલાવશો પ્લીઝ, કેમ કે આટલી સુંદર જગ્યાને કચરો નાખીને બગાડી દઉં છો. એટલે ઇન જનરલ બધાને કહું છું, જે બી મારા વિડીયોઝ જોતા હોય બધાને, કે પ્લીઝ કચરો તમારી સાથે લઈ જાઓ. ગવર્મેન્ટ આટલા બધા ડસ્ટબિન મૂકે છે તો કચરા પેટીમાં નાખવાના રાખો પ્લીઝ. શું કેવું ગાઈસ આ જગ્યા વિશે? તો ખરેખર એમ અમે છેલ્લા અડધો કલાકથી અહીંયા બેઠા છીએ અને મૌન બેઠા રહ્યા ત્યાં. હા. અમે એકબીજા સાથે વાત બી નથી કરી, ખાલી ને ખાલી સીનરીનો અવાજ, એટલે પક્ષીઓનો બી અવાજ છે, પથ્થરોનો બી એક અલગ અવાજ છે, હવા બી આપણા કાનમાં આવીને કંઈક કહી રહી છે. ફીલ કરવાનું ખરેખર બહુ મજા આવી ગઈ. તો આવા જ વિડીયોઝ અમારી સાથે જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીને જોડાવો આપણી ફેમિલીમાં. ને હજી બી ઘણા બધા આવા હિડન જેમ્સ અમે તમારી સાથે લઈને આવીશું. ને ઓલમોસ્ટ અહીં બેઠા બેઠા તમે એવું બી પ્લાન કર્યું કે આપણે હવે નાના નાના વિલેજમાં જઈને ત્યાં ગાડી એક્સપ્લોર કરવું જોઈએ. એ લોકો લોકલ પબ્લિકને, ત્યાંની લોકલ પબ્લિકને પૂછીને જાણવું જોઈએ કે જે ઓલમોસ્ટ ઘણા જે ફેમસ જગ્યા છે એ તો બધા વ્લોગર બતાવી જ દે છે અને ઓલમોસ્ટ બધાને ખબર જ હોય છે, બધા જતા જ હોય છે. બધા જતા જ હોય છે. પણ અમે હવે કંઈક આવી જે નવી નવી જે છુપાયેલી વસ્તુઓ છે એ અમે શોધીને તમારી સાથે લાવીશું. તો ખાસ કરીને બન્યા રહેજો. થેન્ક યુ અત્યાર સુધી જેટલા બી અમારા વ્યુઅર્સ છે એમના સપોર્ટ બદલ.
મેડમજી તમારે કંઈ થેન્ક યુ અહીંયા સુધી અમારો વિડીયો જોવા માટે. અને બસ આજના બ્લોગમાં આટલું જ. અત્યારે હાલ કંઈ કહેવાની પરિસ્થિતિમાં જ નથી, ઇનફેક્ટ શબ્દો નથી મળી રહ્યા પ્રકૃતિની સામે. બસ ફીલ કરવા માંગીએ છીએ. સો થેન્ક યુ સો મચ ગાઈઝ. ટિલ દેન બાય બાય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.